નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસન ડેમ પ્રૂફિંગ વિશે વિગતવાર માર્ગદર્શન આપીશ. તો આજનું આપણું લેસન છે મેથડ ઓફ ડેમ પ્રૂફિંગ, એટલે કે ભેજ ચુસ્તતાની રીતો. અગાઉનું આપણે જે લેસન હતું એમાં તમે બધા ડેમ પ્રૂફિંગ એટલે કે ડીપીસી કોને કહેવાય, તે કેવી રીતે ઉદ્ભવે છે, તેની અસરો શું છે, એના વિશે તમે એ લેસનમાં શીખી ગયા. તો આજના આપણે લેસનમાં ડેમ પ્રૂફિંગ એટલે કે ભેજ ચુસ્તતાની કઈ કઈ રીતો છે એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવશું. તો એમાં સૌપ્રથમ છે ભેજ ચુસ્તતા માટે વપરાતા મટીરિયલ્સ. તો એમાં સૌપ્રથમ મટીરિયલ છે ગરમ ડામર, એના પછી છે મેસ્ટિક એસ્ફાલ્ટ, ત્યારબાદ આવે છે બિટુમિનસ ફેલ્ટ, એના પછી છે ધાતુની શીટો, એના બાદ છે પથ્થર, એના પછી ઈંટો, ત્યારબાદ મોર્ટાર અને લાસ્ટમાં છે સિમેન્ટ કોન્ક્રીટ. તો આ જે મટીરિયલ છે એ બધા મટીરિયલ આપણે ભેજ ચુસ્તતા એટલે કે ડીપીસી માટે વપરાય છે. ત્યારબાદ આવે છે આપણે ભેજ ચુસ્તતાની રીતો એટલે કે મેથડ ઓફ ડેમ પ્રૂફિંગ. એમાં સૌપ્રથમ પહેલી મેથડ છે મેમ્બ્રેન ડેમ પ્રૂફિંગ એટલે કે મેમ્બ્રેન ભેજ ચુસ્તતા. ત્યારબાદ છે બીજું ઇન્ટિગ્રલ ડેમ પ્રૂફિંગ એટલે કે સંકલિત ભેજ ચુસ્તતા. એના પછી છે સરફેસ ટ્રીટમેન્ટ એટલે કે સપાટી પર ઉપચાર. ત્યારબાદ આવે છે કેવિટી વોલ કન્સ્ટ્રક્શન એટલે કે પોલી દિવાલની રચના. એના પછી છે ગનાઇટિંગ અને લાસ્ટમાં છે પ્રેશર ગ્રાઉટિંગ. તો આ છે આપણી ભેજ ચુસ્તતાની રીતો. તો આ બધી જ રીતો આપણે એક પછી એક વિગતવાર સમજીએ. એમાં સૌપ્રથમ મેથડ છે મેમ્બ્રેન ભેજ ચુસ્તતા એટલે કે મેમ્બ્રેન ડેમ પ્રૂફિંગ. આ રીતમાં બાંધકામની સપાટી અને ભેજના સ્ત્રોત વચ્ચે જલ પ્રતિરોધક આવરણ મૂકવામાં આવે છે, જેને ભેજ ચુસ્ત સ્તર એટલે કે ડેમ પ્રૂફ કોર્સ, જેને આપણે શોર્ટમાં ડીપીસી કહીએ છીએ, તે કહે છે. આ સ્તર નીચેના મટીરિયલમાંથી બનેલો હોય છે. એમાં પહેલું છે બિટુમિનસ ફેલ્ટ, ત્યારબાદ છે પોલિમર શીટ, એના પછીનું મટીરિયલ છે પોલિથીન શીટ, એના બાદ છે સિમેન્ટ કોન્ક્રીટ અને ત્યારબાદ છે પ્લાસ્ટિક શીટ વગેરે. હવે મેમ્બ્રેન ભેજ ચુસ્તતાનો આપણે ક્યાં ઉપયોગ થાય છે, તો કે જ્યાંથી સૌથી વધારે ભેજ આવવાનો સોર્સ રહે છે ત્યાં આપણે સૌથી વધારે મેથડ યુઝ થાય છે. ધારો કે ધાબા ઉપરથી પાણી પડે છે તો આપણે આખા ધાબાને ડેમ પ્રૂફિંગ કરવું પડે છે. એવી જ રીતે બહારની દિવાલમાંથી કે ત્યાંથી આવે છે તો ત્યાં આપણે ડેમ પ્રૂફિંગ કરવું પડે છે. તો ધાબા માટે જ્યારે આપણે ડેમ પ્રૂફિંગ કરવાનું થાય તો જનરલી એમાં આપણે પ્લાસ્ટિકની શીટને યુઝ થતી હોય છે અને બિટુમિન યુઝ થતું હોય છે. જ્યારે બહારની દિવાલમાં ને એમાં કોન્ક્રીટિંગ કરવાનું હોય છે તો એમાં આપણે સિમેન્ટ કોન્ક્રીટનો યુઝ થાય છે ડેમ પ્રૂફિંગ માટે. તો આ અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે એમાં આપણે ફર્સ્ટ છે બહારની દિવાલનું ડેમ પ્રૂફિંગ. તો એમાં આપણે આકૃતિમાં આપણે જોઈએ, અહીંયા આપણે ડાયાગ્રામ બતાવેલી છે. ફર્સ્ટ ડાયાગ્રામ છે ડેમ પ્રૂફિંગ ઓફ એન એક્સટર્નલ વોલ એટલે કે બહારની દિવાલનું ડેમ પ્રૂફિંગ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે એક્સટર્નલ વોલ બતાવેલી છે એટલે કે બહારની દિવાલ બતાવેલી છે, અહીંયા આપણું ગ્રાઉન્ડ લેવલ છે, ત્યાંથી નીચે આપણે ફાઉન્ડેશન આવે છે અને અહીંયા આપણું ફ્લોર કોન્ક્રીટ છે, એની ઉપર અહીંયા ફ્લોરિંગ એટલે કે ટાઇલ્સ લગાવેલી છે અને એના બાદ આપણે આવે છે ફ્લેટ બ્રિક્સ. તો ફ્લેટ બ્રિક્સની નીચે જે આખું કોર્સ દેખાય છે આપણે શેનું છે, લેયર ડીપીસીનું. ચેક નીચે ફ્લેટ બ્રિક્સથી લઈને આખું સળંગ આપણે આખી એક્સટર્નલ વોલ સુધીનું ડીપીસી આપણે આમાં બતાવેલું છે. ડીપીસી જે છે એ આપણે ગ્રાઉન્ડ લેવલથી
150 mmની હાઇટ પર કરેલું છે. હવે ડીપીસી કરતી વખતે આપણે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે? તો કે સૌથી પહેલાં તો આપણે ડીપીસી જે છે એ આખી દિવાલની થિકનેસને કવર કરતું હોવું જોઈએ. કેમ કે જો આપણે આખી જે આ દિવાલની થિકનેસ કવર ન કરીએ અને અડધી જ દિવાલમાં જો કરીએ તો આપણે ભેજ છે જ્યાંથી કવર ન કરેલું હોય ત્યાંથી આવવાનો ચાન્સ રહે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે ફાઉન્ડેશનનો ભાગ છે. તો આપણો ભેજનો મેઇન સોર્સ શું હોય છે? તો કે ફાઉન્ડેશન હોય છે. કેમ કે ગ્રાઉન્ડ લેવલથી નીચે હોય છે. તો ગ્રાઉન્ડ લેવલથી નીચે જેમ હોય ત્યાં આપણે ભેજનું પ્રમાણ વધારે હોય છે. એટલે ત્યાંથી આપણે ભેજ આવવાનો જે ચાન્સ છે સૌથી વધારે હોય છે. એટલા માટે આપણે જ્યારે ડીપીસી કરીએ ત્યારે વોલની આખી થિકનેસ કવર કરવી જોઈએ છે. પ્લસ બીજી શું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં બી આપણે જોઈન્ટ આવતા હોય છે, કોર્નર આવતા હોય છે, તો ત્યાં આપણે જે જોઈન્ટ કરવાના છે ડીપીસી કરીએ તો એ સળંગ ડીપીસી કરવાનું છે. ક્યાંય આપણે સાંધા કરવાના નથી. કેમ કે જો સળંગ ડીપીસી ન કરવામાં આવે અને સાંધા કરવામાં આવે તો ત્યાંથી પણ ભેજને આવવાની શક્યતા છે. ત્યારબાદ આપણે જ્યારે ડીપીસી કરતા હોઈએ ત્યારે આપણે એમાં પ્રોજેક્શન જે આવતું હોય ત્યાં ડીપીસી કરવાનું નથી. પ્રોજેક્શન મતલબ કે જે બહારની સાઈડ બહાર નીકળતી જે સપાટી હોય છે એને પ્રોજેક્શન કહેવામાં આવે છે. ત્યાં આપણે ડીપીસી કરવાનું નથી. કેમ કે ત્યાંથી ડીપીસી જે છે ડેમેજ થઈ જવાના ચાન્સીસ રહે છે. તો અહીંયા સેમ આપણે એ જ ઓરિજિનલ ડાયાગ્રામ બતાવેલી છે, કલર ડાયાગ્રામ બતાવેલી છે. આગળ આ બાજુની જે ડાયાગ્રામ છે એના જ પ્રમાણે કે અહીંયા ફાઉન્ડેશન છે અને અહીંયા આપણે ડીપીસી કરેલું છે. આમાં બી તમે જોઈ શકો છો કે ડીપીસી અહીંયાથી લઈને આખા ફ્લોરિંગમાં કવર કરેલું છે. તો આ છે આપણું બહારની દિવાલનું ડેમ્પ પ્રૂફિંગ. ત્યારબાદ આવે છે અંદરની દિવાલનું ડેમ્પ પ્રૂફિંગ. અહીંયા ડાયાગ્રામની અંદર આપણે 2 ફ્લોર બતાવેલા છે. એક આપણે ઉપર અહીંયા છે અપર ફ્લોર અને બીજો આપણે અહીંયા આવે છે લોઅર ફ્લોર. તો આની અંદર આપણે 2 ફ્લોર આપેલા છે અને અહીંયા આ જે છે આપણી ઇન્ટરનલ વોલ છે, એટલે કે આ જે આપણી અંદરની દિવાલ છે. તો આની અંદર આપણે ડીપીસી જોઈએ તો ક્યાં ક્યાં કરેલું છે? તો આની અંદર આપણે અપર ફ્લોરની અંદર અહીંયા જે આપણી ફ્લેટ બ્રિક કોર્સ આવે છે એની નીચે અહીંયા ડીપીસીનું આખું લેયર કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર અપર ફ્લોરની અંદર ખાલી આપણે જ્યાં ફ્લોરિંગ આવે છે ત્યાં જ ડીપીસી કરેલું છે, વોલમાં ડીપીસી કરેલું નથી. જ્યારે આપણે લોઅર ફ્લોરની વાત કરીએ તો લોઅર ફ્લોરની અંદર બી ડીપીસી ક્યાં કરેલું છે? તો કે જ્યાં આપણું ફ્લેટ બ્રિક કોર્સ છે ત્યાં અહીંયા સળંગ આખું ફ્લોરિંગથી લઈને આખી દિવાલની થિકનેસ કવર કરે છે. તો અહીંયા શા માટે ઉપર શા માટે નથી કરેલું દિવાલમાં અને નીચે શા માટે કરેલું છે? તો આગળ હમણાં આપણે વાત થઈ એ જ પ્રમાણે કે જ્યારે આપણે ભેજ આવતો હોય છે તો ભેજનો મેઇન સોર્સ આપણો જમીનમાંથી હોય છે. જમીનમાંથી મેઇન ભેજ સોર્સ આવતો હોય છે. એટલા માટે આપણે અહીંયા જે લોઅર ફ્લોર છે ત્યાં ડીપીસી કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે બેઝમેન્ટનું ડેમ્પ પ્રૂફિંગ. તો સૌથી પહેલાં તો આપણે બેઝમેન્ટ કોને કહેવાય એના વિશે સમજીએ. બેઝમેન્ટ શું છે? તો એક અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન છે, મતલબ કે ગ્રાઉન્ડ લેવલથી નીચેનું કન્સ્ટ્રક્શન છે. તમે લોકોએ બધાએ જોયું હશે બેઝમેન્ટ અત્યારે બધા મોટા શોપિંગ મોલ્સ હોય છે અથવા તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય છે. હવે તો બધા રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પણ બેઝમેન્ટ આપે છે પાર્કિંગ માટે અથવા તો સ્ટોરેજ માટે પણ આપણે બેઝમેન્ટનો યુઝ થઈ શકે છે. તો આ બધા માટે આપણે બેઝમેન્ટનો યુઝ થાય છે. તો બેઝમેન્ટ આપણું જે ગ્રાઉન્ડ લેવલથી નીચે આવે છે તો એમાં ભેજ આવવાનો સૌથી વધારે સોર્સ હોય છે. તો એની અંદર આપણે ડીપીસીની વાત કરીએ તો આમાં ડીપીસી ક્યાં કરેલું છે? તો અહીંયા તમે જુઓ તો જે વર્ટિકલ સાઈડ છે એમાં પણ આખું ડીપીસી કવર કરે છે અને હોરિઝન્ટલની આપણે વાત કરીએ તો ફાઉન્ડેશન કોન્ક્રીટ આવે છે તેની પર પણ આખું ડીપીસી કવર કરેલું છે. મતલબ કે હોરિઝન્ટલ અને વર્ટિકલ આખું થ્રુ આઉટ ડીપીસી કરેલું છે. કેમ? તો આપણે આગળ વાત થઈ એવી રીતે ગ્રાઉન્ડ લેવલથી નીચે હોય છે બેઝમેન્ટ આપણું જનરલી, એટલા માટે એમાં નીચે ફાઉન્ડેશનમાંથી પણ ભેજ આવવાનો સોર્સ હોય છે. એ જ રીતે જે સાઈડની વોલ છે તેમાં પણ ભેજ આવવાનો એટલો જ ચાન્સ હોય છે.
એટલા માટે આપણે જ્યારે બેઝમેન્ટમાં ડીપીસી કરતા હોઈએ છીએ તો એમાં આપણે વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંનેમાં થ્રુ આઉટ ડીપીસી કરવામાં આવે છે. આ આપણી મેઇન વોલ છે. જ્યારે આપણે ડીપીસી કરતા હોઈએ તો ડીપીસી આ આપણું ગ્રાઉન્ડ લેવલ બતાવેલું છે. તો ડીપીસી જે છે એ આપણે ગ્રાઉન્ડ લેવલથી 15 સેન્ટીમીટર ઉપરથી ચાલુ કરવાનું છે અને આ જે છે આપણી આઉટર સાઈડની હાફ બ્રિક વોલ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્લોપિંગ ગ્રાઉન્ડમાં ડેમ પ્રૂફિંગ. સ્લોપિંગ ગ્રાઉન્ડ મતલબ કે ઢાળવાળું જ્યાં ગ્રાઉન્ડ આવતું હોય ત્યાં ડેમ પ્રૂફિંગ. તો આ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા સ્લોપિંગ ગ્રાઉન્ડ આપેલું છે, એટલે કે ઢાળવાળી જમીન આપેલી છે અને એમાં ઉપર દિવાલમાં ડીપીસી કેવી રીતે કરેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટેપના સ્વરૂપમાં ડીપીસી કરેલું છે. આ ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, મતલબ કે સ્ટેપના રૂપમાં ડીપીસી વહેંચી દીધું છે. કેમ તો કે ઢાળવાળી જગ્યા હોવાના લીધે જમીન એકસરખી હોતી નથી એટલા માટે. હવે બાજુની ડાયાગ્રામમાં તમે અહીંયા જે સ્લોપિંગ ગ્રાઉન્ડ છે એની રિયલ ઇમેજ જોઈ શકો છો. એમાં અહીંયા જે આપણે અહીંયા વાત થઈ જે રીતે સ્ટેપ પાડેલા છે એ રીતે અહીંયા સ્ટેપમાં ડીપીસી કરેલું છે આખું અહીંયા. તો અહીંયા તમે રિયલ ઇમેજમાં જોઈ શકો છો કે કેવી રીતે સ્લોપિંગ ગ્રાઉન્ડમાં ડેમ પ્રૂફિંગ કરવામાં આવે છે. ત્યારબાદ છે એર ડ્રેન. એર ડ્રેન જનરલી આપણે ફાઉન્ડેશનની અંદર કરવામાં આવે છે. અહીંયા ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આ જે આપણું છે ફાઉન્ડેશન કોન્ક્રીટ છે, આ આપણું ગ્રાઉન્ડ લેવલ છે અને અહીંયા એક એર ડ્રેન આપેલી છે. તો અહીંયા આપણે આગળ વાત થઈ એવી રીતે ભેજ છે જનરલી આપણે ફાઉન્ડેશનમાંથી ઉપર આવે છે. તો અહીંયા જ્યારે ફાઉન્ડેશનમાંથી ભેજ ઉપર આવે તો અહીંયા આપણે એર ડ્રેન મારફતે સીધું જમીનમાં અહીંયાથી ઉતરી જાય છે અને પ્લસ અહીંયા આપણે ડીપીસીનું લેયર આપેલું છે. અહીંયા બી આપણે વર્ટિકલ પણ આપેલું છે અને હોરિઝોન્ટલ પણ ડીપીસીનું લેયર આપેલું છે. તો આમાં આપણે અહીંયા ડીપીસી હોવાના લીધે અહીંયા ભેજ લાગતો નથી અને એર ડ્રેન મારફતે નીચે અહીંયા સીધું ઉતરી જાય છે. તો આ જનરલી આપણે જ્યારે ફાઉન્ડેશનની વાત હોય ત્યારે આ પ્રકારનું આપણે અહીંયા ડીપીસી કરવામાં આવે છે. હવે આ મેમ્બ્રેન ભેજ ચુસ્તતાની રિયલ ઇમેજ બતાવેલી છે કે મેમ્બ્રેન ભેજ ચુસ્તતા એટલે કે મેમ્બ્રેન ડેમ પ્રૂફિંગ કઈ રીતે કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એમાં પ્લાસ્ટિકની અને એની શીટ કેવી રીતે પાથરે છે બતાવે છે અને આ બાજુની જે ઇમેજ છે એમાં આખી શીટ પાથર્યા પછી કઈ રીતે ઉપર ફરીથી લેયર કરવાનું છે બ્રિકનું એ બતાવે છે. ત્યારબાદ બીજી મેથડ ચાલુ થાય છે આપણે ઇન્ટિગ્રલ ડેમ પ્રૂફિંગ એટલે કે સંકલિત ભેજ ચુસ્તતા. આ રીતમાં કોન્ક્રીટ બનાવતી વખતે તેમાં ભેજ ચુસ્તતા માટેના રસાયણો ઉમેરવામાં આવે છે જે કોન્ક્રીટમાં પોલાણો ભરે છે અને કોન્ક્રીટની પારગમ્યતા ઘટાડે છે. આ રસાયણો ક્લે ચોક, ટાલ્ક, આલ્કલાઇન, સિલિકેટ્સ, એલ્યુમિનિયમ, સલ્ફેટ્સ, કેલ્શિયમ ક્લોરાઇડ્સ વગેરેમાંથી બને છે. ત્યારબાદની આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો છે સરફેસ ટ્રીટમેન્ટ. સામાન્ય રીતે ફિનિશિંગ કરેલી સપાટી પરના છિદ્રો વાટે ભેજ મકાનમાં દાખલ થાય છે. સપાટી પરના ઉપચારમાં આવા છિદ્રો ભરવા નીચેના પદાર્થો વપરાય છે. એમાં પહેલું છે કેલ્શિયમ એન્ડ એલ્યુમિનિયમ ઓલેટ. ત્યારબાદ છે બિટુમિનિયસ સોલ્યુશન. ત્યારબાદ છે સિમેન્ટ કોટિંગ. એના પછી છે પેઇન્ટ્સ એન્ડ વાર્નિશિંગ અને લાસ્ટમાં છે ટ્રાન્સપરન્ટ કોટિંગ વગેરે. તો આ બધા જે પદાર્થો છે એ આપણે સરફેસ ટ્રીટમેન્ટની અંદર યુઝ થાય છે. હવે આપણે જે સરફેસ ટ્રીટમેન્ટની વાત કરી તો એની આ ઇમેજ બતાવેલી છે કે કઈ રીતે સરફેસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો એમાં સ્પ્રે તેમજ પ્લાસ્ટરિંગ અને પોઇન્ટિંગ દ્વારા સપાટીની ઉપચાર કરવામાં આવે છે. ફર્સ્ટ ઇમેજ જે ઉપરની બતાવેલી છે એમાં તમે જોઈ શકો છો કે સ્પ્રે દ્વારા સપાટી પરનો ઉપચાર થાય છે એટલે કે સ્પ્રે દ્વારા સરફેસ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને નીચેની ઇમેજ છે એમાં જોઈ શકો છો તમે કે પ્લાસ્ટરિંગ દ્વારા સપાટીની ઉપચાર કરવામાં આવે છે.
ત્યારબાદ છે કેવિટી વોલ કન્સ્ટ્રક્શન, એટલે કે પોલી દિવાલની રચના. કેવિટી વોલ એ એક એવું બાંધકામ છે જેમાં દિવાલ પોલી હોય છે. તેમાં બે દિવાલો વચ્ચે 5 થી 10 સેન્ટીમીટર જેટલી ગેપ રાખવામાં આવે છે. નોન લોડ બેરિંગ વોલ માટે બંને દિવાલોની જાડાઈ સરખી હોય છે, જ્યારે લોડ બેરિંગ વોલ માટે અંદરની દિવાલ જાડી અને બહારની દિવાલ પાતળી હોય છે. બહારની દિવાલ અડધી ઈંટ અને અંદરની દિવાલ 1 ઈંટની જાડાઈની હોય છે. બંને દિવાલોને મેટલના ટાઈ વડે જોડવામાં આવે છે. વચ્ચેના પોલાણવાળા ભાગમાં હવા ઉજાસ રહે એ માટે બહારની દિવાલમાં જાળીવાળા ઓપનિંગ મૂકવામાં આવે છે અથવા તો એર બ્રિક્સ વપરાય છે. કેવિટી વોલ મકાનમાં ભેજ આવતો અટકાવે છે. આ ઉપરાંત તે ઉષ્મા અવાહક અને ધ્વનિ અવાહક પણ છે. હવે અહીંયા કેવિટી વોલનું કન્સ્ટ્રક્શન બતાવેલું છે. તો અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ તો આ આપણું ગ્રાઉન્ડ લેવલ છે, આ આપણું ફાઉન્ડેશન છે અને અહીંયા આ આપણું પ્લિન્થ લેવલ છે. તો અને આ જે વચ્ચે બતાવેલી છે એ આપણી કેવિટી વોલ છે, એટલે કે પોલી દિવાલ છે. આ આપણી આઉટર સાઈડની વોલ છે, બહારની દિવાલ છે. આ આપણી અંદરની સાઈડની દિવાલ છે. અને અહીંયા આપણે ડીપીસી ક્યાં કરેલું છે? તો આ જે છે ફ્લોરિંગની છે. તો અહીંયા ડીપીસી છે ફ્લોરિંગના લેવલે કરેલું છે. ત્યારબાદ છે ગનાઇટિંગ ટ્રીટમેન્ટ. ગનાઇટિંગ એ ખુલ્લી સપાટી પર સમૃદ્ધ મોર્ટારનું અભેદ્ય સ્તર બનાવવાની તકનિક છે, જેથી તેને જળચુસ્ત બનાવવામાં આવે. આ પદ્ધતિમાં દિવાલો, ભોંયતળિયું વગેરે ખુલ્લી જગ્યાઓમાં 1:3ના પ્રમાણમાં સિમેન્ટ મોર્ટારને યોગ્ય પ્રેશરથી હવા વડે દબાણપૂર્વક દિવાલ ઉપર પાથરવામાં આવે છે, જે દિવાલ ઉપર કોટિંગ બનાવે છે. આ પ્રક્રિયા માટે સિમેન્ટને ગન મશીનનો ઉપયોગ કરી લગાવવામાં આવે છે. ભેજવાળા વાયુવાળી જગ્યા માટે આ પદ્ધતિ અનુકૂળ છે. તે સપાટી પર મોર્ટાર ખૂબ જ સખત, મજબૂત અને પાણી પ્રતિરોધક બને છે. જૂના કોન્ક્રીટ કામો અથવા સ્મારકોને ફરીથી ગોઠવવા અથવા રિપેર કરવા માટે ગનાઇટિંગ ખૂબ જ ઉપયોગી છે. વિડીયો છે, એક વિડીયો જોઈએ ગનાઇટિંગ ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હમણાં અગાઉ આપણે જે વાત થઈ ગનાઇટિંગ ટ્રીટમેન્ટની, એ રીતે અહીંયા સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ જે છે 1:3ના પ્રમાણમાં તૈયાર કરીને ગન મશીન વડે ફોર્સફુલી પાથરવામાં આવે છે, જેના લીધે એક અભેદ્ય સ્તર તૈયાર થાય છે. ત્યારબાદ છે પ્રેશર ગ્રાઉટિંગ. બંધારણમાં તિરાડો અને ખાલી જગ્યાઓ ભરવા માટે વપરાતા પ્રવાહી સુસંગતતાના સિમેન્ટ મોર્ટાર, એટલે કે સિમેન્ટ, રેતી અને પાણીને ગ્રાઉટ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાઉટ પ્રવાહિતામાં મોર્ટારથી અલગ પડે છે, કારણ કે તે મોર્ટારની જેમ ફેલાય નહીં અને તે તિરાડોમાં ભરાય છે. વિશાળ તિરાડો માટે ક્રેક ભરવા માટે ઉચ્ચ દબાણ સાથે ગ્રાઉટ રેડવામાં આવે છે. તિરાડો ભરાઈ ગયા પછી સંતોષની ખાતરી કરવા માટે તે દબાણ થોડા સમય માટે જાળવી રાખવામાં આવે છે. પ્રેશર ગ્રાઉટિંગનો ઉપયોગ સખત અને સેટ કોન્ક્રીટના સમારકામ માટે, બેરિંગ ક્ષમતાને સુધારવા માટે, જમીનને એકીકૃત કરવા, સીપેજને રોકવા માટે, વોટર કટ ઓફ બનાવવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. હવે અહીંયા આપણે પ્રેશર ગ્રાઉટિંગનો વિડીયો છે કે પ્રેશર ગ્રાઉટિંગ એકચ્યુઅલમાં કેવી રીતે થાય છે. આપણે અગાઉ વાત થઈ એ રીતે ફોર્સફુલી દિવાલોમાં ને એમાં સિમેન્ટ મોર્ટારનું જે આપણે તૈયાર કરેલું છે તે દાખલ કરવામાં આવે છે અંદર છિદ્રો મારફતે.
ત્યારબાદ તે છિદ્રો ભરવામાં આવે છે. તો આ મેથડ છે પ્રેશર ગ્રાઉટિંગ. આ એની ડાયાગ્રામ છે પ્રેશર ગ્રાઉટિંગની, જે અગાઉ આપણે ડાયાગ્રામમાં જોઈએ. તેમાં દિવાલમાં હતું, આની અંદર જે આકૃતિમાં બતાવેલું છે પ્રેશર ગ્રાઉટિંગ છે એ ફ્લોરિંગ માટેનું છે. તો અહીંયા આપણો આ ટૉપિક પૂરો થાય છે. થેન્ક યુ.